ગેરકાયદે ગેસ રિફિલિંગને લઈ અને સુરતમાં કરવામાં આવી છે મોટી કાર્યવાહી। ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસે 52 થી પણ વધુ સિલિન્ડર જપ્ત કર્યા છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું, જેના સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારોની સામે કાર્યવાહી થઈ છે। સચિન જીઆઈડીસી પોલીસે 52 થી વધુ સિલિન્ડર જપ્ત કર્યા છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલુ હોય એ બાબતે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી હોય, જે અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ગઈકાલે શિવનગર છે, પાલી છે, રામેશ્વરનગર છે, બરફ ફેક્ટરી છે, એ બધા વિસ્તારમાં બાતમી આધારે રેડ કરેલી, જે અનુસંધાને ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરો વસવાટ કરતા હોય, જેથી કોઈ જાનહાનિ અથવા તો મજૂરોને કોઈ નુકસાન ન થાય એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના હોય, જે અનુસંધાને અમે 8 અલગ અલગ ગુના દાખલ કરેલા છે। એમાં નાના મોટા આશરે 52 ગેસના બાટલાઓ મળી આવેલી છે। અલગ અલગ 8 ગુના દાખલ કરેલા છે। ટોટલ મુદ્દામાલ છે 1,07,000નો છે, જેમાં નાના મોટા બાટલાઓ છે, ગેસ રિફિલિંગની નળી છે, બરાબર વજન કાંટા છે, અને 8 ગુના દાખલ કરી 8 આરોપી અટક કરેલા છે અને એ બાબતે આગળની તપાસ ચાલુ છે।